હાય, ભલે તમે દુનિયાના ગમે તે ખૂણામાં હો, પણ તમારા મનમાં, તમારા દિલમાં એવી એક ઈચ્છા રહી ગઈ છે ક્યારેય કે હું એક્ટિંગ કરી શકું? તો આ તક તમારે માટે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા ગુજરાતી રંગભૂમિના કલાકાર કસબી કમલેશ મોતાની યાદમાં, એની સ્મૃતિમાં એક પાત્રીય અભિનયની હરીફાઈ કોમ્પિટિશન યોજવામાં આવ્યું છે, જેમાં દુનિયાના કોઈ પણ ખૂણામાં તમે હો તો તમે ભાગ લઈ શકો છો. એની વધુ વિગતો નીચે આપવામાં આવી છે, તો જરૂરથી આમાં ભાગ લો. અને આમાં એક પાત્રીય અભિનય સોલિલોકી, આ 2 કે 3 મિનિટમાં તમારે તમારી એક્ટિંગની ક્ષમતા દર્શાવવાની છે, રજૂ કરવાની છે. જેમ કે કોઈ ફિલ્મમાં કે કોઈ ટીવી સિરિયલમાં કે કોઈ નાટકમાં ભાગ લેવા માટે ઓડિશન વખતે આવી જ ક્લિપો તૈયાર કરીને મોકલવાની હોય છે. અને આ જો તમારી હોબી હોય, તમારો શોખ હોય, તો તમને આ એક્ટિંગની ક્લિપ તમારી બનાવીને તમે જાતે જોશો તો તમને કદાચ સરપ્રાઈઝ થશે, અચંબામાં આવી જશો કે મારી અંદર આ ક્ષમતા છુપાયેલી હતી ને એની મને ખબર જ નહોતી. તો એ ટેસ્ટ કરવા માટે આ હરીફાઈમાં અચૂક ભાગ લો. વધુ વિગતો આ વિડીયોના અંતે આપવામાં આવી છે. અને હા, એક્ટિંગ, એક પાત્રીય અભિનય એ એક પાત્ર આઈધર કેમેરાની સામે અથવા તો ઓડિયન્સની સામે પોતાના મનની વાત, વિચારો જે વિચારે છે એ રજૂ કરે છે. જેમ કે આપણે રિયલ લાઈફમાં હોઈએ ને કોઈ સરસ મજાનો જોક સાંભળીએ અને કેવું અચાનક હસવા માંડીએ છીએ, કોઈને દુઃખ જાણીને આપણે રડવા માંડીએ છીએ, અને જ્યારે આપણી મરજી મુજબ કંઈ ન થતું હોય તો આપણે અચાનક ગુસ્સો કરી બેઠીએ છીએ. આ શું છે? ધ્યાનથી તમે મનન ચિંતન કરશો તો આ પણ આપણી રિયલ લાઈફ એક્ટિંગ છે. જ્યારે રિયલ લાઈફમાં કે સ્ટેજ ઉપર કે ટીવીના સ્ક્રીન સામે એક્ટર જે એક્ટિંગ કરે છે એ પાત્રને, એના ઇમોશન્સ, એની અંદર ચાલતા વિચારોને એ કેપ્ચર કરીને, એ ઇમેજિન કરીને, એ લેખક, ડિરેક્ટર અને એક્ટર એ ત્રણેય મળીને એ વિચારોને રજૂ કરે છે કે આ પાત્ર આ પરિસ્થિતિમાં, આ સંજોગોમાં આવી રીતે વર્તે છે, સહેજ રીતે. આજ એક પાત્રીય અભિનય, જેમાં નાનકડી કંઈ વાત હોય, કોઈ એવું રહસ્ય હોય કે કંઈ કહેવા માંગતા હો. અને હા, એક પાત્રીય અભિનયની એક ખૂબી એ છે કે તમે જે સહજ રીતે કરો એ ઓડિયન્સને એના દિલો દિમાગમાં અસર પાડે, એક છાપ છોડી જાય, તો તમે અચૂક વિજેતા બની શકો છો. ઘણીવાર આપણે ટીવીમાં, ફિલ્મમાં જોતા હોઈએ છીએ ને તરત જ રિમોટ કંટ્રોલ બંધ કરી દઈએ છીએ કે બહુ એક્ટિંગ ખરાબ હતી, આને એક્ટિંગ કરતા નથી આવડતું. આ શું છે? કારણ કે જ્યારે તમે કોઈ પણ મનોરંજન જુઓ છો એની સાથે ઓતપ્રોત થઈ જાઓ છો, અને એટલે જ એ તમારા અંદરનો કલાકાર એ સામેની વાતને રિજેક્ટ કરી દે છે. જરા તમારા મનને, તમારા દિલને તપાસો, ઢંઢોળો. શું તમારામાં કોઈ એક્ટર કે એક્ટ્રેસ છુપાયેલું છે? જરૂરથી આ સ્પર્ધામાં ભાગ લો. એવું નથી કે આપણે દર વખતે વિજેતા બનીએ, પણ આ એક તમારા શોખને એક પ્રોફેશનના પગથિયા પર ઉપર સુધી લઈ જવામાં ઘણી મદદ કરી શકે એમ છે. થેન્ક યુ.